હાય ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો આપણે આ રાયપુર દરવાજાનો ગેટ છે અને આ રાયપુર દરવાજા આપણે આવી ગયા છીએ. રાયપુર આ કતલની રાત જે પતંગ લેવા લોકો રાતે બજારમાં આવતા હોય છે. જો તમને આખા બજારનો નજારો બતાવું, જો કેટલી ભીડ છે. આ સિઝનેબલ માર્કેટ છે. અહીંયા જે તહેવાર હોય એ તહેવારના હિસાબે બધી વસ્તુઓ અહીંયા મળતી હોય છે. જો આ પતંગો, કેટલા મસ્ત પતંગો ડિઝાઇનવાળા, બધી ડિઝાઇનના બધાય પતંગ અહીંયા મળી રહે. મોટા પતંગ, નાના પતંગ, બધાય પતંગ મળે. અને અહીંયા બધું દારૂખાનું બી મળી રહે, જે હવે ઉત્તરાયણ ઉપર લોકો દિવાળી જેવો માહોલ કરતા હોય છે, એટલે બધું એક જ જગ્યાએ મળી રહે. જે બધા પ્લાસ્ટિકિયા પતંગ છે, અને તૈયાર ફિરકીઓ બી મળી રહી. અહીંયા આખું બજાર છે, આખી રાત હોય બજાર, આખી રાત ચાલુ હોય. અને બધા એવું કહેતા હોય છે કે જેમ જેમ તમે લેટ આવો, 3 વાગે 4 વાગે, એમ બધી વસ્તુના ભાવ ઓછા થાય. પણ હવે એટલા વાગે કોણ ખરીદી કરવા જાય? આપણે તો 9 વાગે 10 વાગે જઈને ખરીદી કરી આવ્યા પતંગની. ને જો આ ફુગ્ગો રહ્યો ને, એ ફુગ્ગો જો ફૂલાવાનો હોય, આપણે 2 લીધા છે. આપણે વિડીયોમાં જોજો. આપણે પતંગ ચકાઈશું તો એના જોડે બાંધીશું અને પછી એ આકાશમાં જાય છે. બહુ મજા આવે, છોકરા ખુશ થઈ જાય. અને અહીંયા મોટી ઢાલો હોય છે. ઢાલ બધી સાઈઝની આવે છે. એટલી મોટી ઢાલો હોય છે કે 6-6 ફૂટની ઢાલો હોય છે. ને આ સિટી છે ને, જે આ રાયપુર કહેવાય છે, એ રાયપુરના જે ધાબા હોય છે ને, એ ધાબાના બી આખા ભાવ અલગ બોલાતા હોય છે. 20,000 25,000 રૂપિયા 2 દિવસનો ભાડું. આ સિટીની ઉત્તરાયણ એટલી બહુ મજબૂત હોય છે. પતંગ ચકાવવા માટે સ્પેશિયલ ધાબા ભાડે આપવામાં આવે છે. એ બધી પોળોમાં પહેલાં, હવે થોડું ઓછું થઈ ગયું, પણ પહેલાં બહુ મજા આવતી પોળોમાં. અમે પહેલાં પોળોમાં ઉત્તરાયણ કરેલી છે, બહુ મજા આવે. અમારો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. બાય.